એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયો છે 1:30 અને હું નવરી થઈ છું. ખાલી કપડાં સકેલવાના છે. બસ આપણે હમણાં નાસ્તો કર્યો હતો અને અત્યારે હું ગટુને ખવડાવું છું. કઈ ભાત કેસા લગા? અચ્છા લગા ના? હાલો આપણે એને ખવડાવી દઈએ ને એટલે કામ પતે. બાબુ ઊભું થાય, ખવડાવી દવા. 2 વાગી ગયા છે ને મને છે ને હવે ભૂખ લાગી છે. તો ચલો પેલા કંઈક આપણે પેટ પૂજા કરીએ અને પછી કપડાં સકેલી લઈએ અને પછી ગટવારે રમી. કેમ કે ઘણા દાદા આવ્યો ને તો એ ઓલી રૂમમાં આવી ગઈ. મને એમ કહે છે કે મમ્મા ઘણો આવ્યો, પણ ઘણા દાદા ક્યારેક સાંભળી જાય ને તો ખીજાય, આવું કરે. ખીજાય ને એને એટલે એવું કે કાંઈ નહીં. હાલો આપણે પેલા ગટુ શું કરે છે જોતા આવીને રસોડામાં હું પડ્યું છે ખાવાનું એ જોતા. ગતુ કોણ આવ્યું છે? કોણ આવ્યું? કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? મોગલી ની કોણ આવ્યું છે ભાઈ? જો બોલી ને મને ખબર હતી કે તો રસોડામાં જો ઘણું બધું હતું. મગનું શાક મેં ટિફિનમાં બનાવ્યું હતું ને આ દહીં છે ને બહુ મસ્ત છે. બજારમાં મળે ને એની કરતાં સારું છે. કેમ કે આ દહીં મમ્મી હમણાં કોસાળથી દૂધ લઈ આવે છે ને બહુ મસ્ત દૂધ હોય છે. એકદમ ફ્રેશ દૂધ હોય. થોડોક ભાવ લે છે, આઘું પડે, પણ આપણે સારું ખાવું હોય તો લેવા જવું પડે એવું હોય ને. કંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈ મસ્ત મજાનું. ને મારા ફેવરિટ લીંબુ. આ લીંબુ છે ને પેલા હરી કોઈ દી ખાતા નહીં, પણ મેં એને એકવાર ટેસ્ટ કરાવ્યું ને તો રોજ ટિફિનમાં લઈ જાય છે. તો આજે મારે પાછા બનાવવા પડશે. કેમ કે હવે થોડાક 5-6 રહ્યા છે. મેં કીધું એટલા ખૂટે ને ત્યાં બીજા બની જાય. બહુ ટેસ્ટી લાગે, બધાયમાં મજા આવે ખાવાની. એકદમ ખાટું ખાટું લાગે ને એટલે કોને કોને ભાવે મને કહેજો. મારે આજ બનાવવાના છે પાછા 2-3 કિલોના બનાવી નાખું એક હારે. જોવા તો હા કઈ વાતો કઈ ભૂખ લાગ્યું છે હવે મને. ટાઈમ અપ થઈ ગયો. ગતું શું કરছো તું? હાલા કરશો? ઈ તારું હાલા છે? હે સમજો એને બધું રણ વિખણ કર્યું છે. સમજો રૂમાલ ને મોજા ને એની આ ટ્રોલીમાં જ કાઢ્યું છે. મેં કપડાં સકેલા સારું છે, વિખાણા નથી. પેલા આપણે મૂકી દઈએ. હાલો કરી તો હમણાં બધું વીખી નાખશે. લાડુ એ ગયા એ ગતુ ઈ લઈ લે ને પાણી લઈ લે, એક બોટલ લઈ લે. ઓલી એમાં નાખી જાય. પાણીની બોટલ લેતી જા રે. ઓકે ભીંડો ને ગુવાર બે ભેગું લાગે, ભેગું જ છે. હાલ હમણાં લીંબુ ને ઓલા કરી નાખો. કાચની બવણી દઈ દે ખાલી હોય. હમણાં હું કરી દઉં. ગટુ ઈ તું આ ઈ લેતી જાજે ખાવા હો. પાણીની બોટલ લઈ લેજે હો ને. હો દૂધ લઈ આવ્યો. દૂધ લેવા જાઉં તારે? ભેંસ કેવી હતી ન્યા? નાની નાની. ઈ કે ધોલો ધોલો વાલ. ઈ કે એવું છે? ચાંદલો છે ને? ચાંદલા વાળી છે ઈ? હે તો ચલો આપણે અત્યારે આખા લીંબુનું પાછું અથાણું બનાવવાનું છે. બોળેલા લીંબુ જે આપણે આમ એકદમ સોફ્ટ થઈ જાય ને એ ફિનિશ થવા આવ્યા છે. કે હરીને બહુ જ ભાવ્યું. કેમ કે એણે ક્યારેય ખાધું નહોતું, પણ મેં કીધું તમે ટેસ્ટ કરો, તમને સારું જ લાગશે. તો એને ભાવે છે ને હવે એટલું તે રોજ ટિફિનમાં લઈ જાય એક લીંબુ. એટલે મેં કીધું પાછા બનાવીને રાખ દઉં. 7-8 દી બહાર રહીને તો એકદમ સોફ્ટ થઈ જાય, ખાવાની મજા આવે. તો લીંબુને મેં મસ્ત મજાના કટ કરી નાખ્યા છે. એમાં આપણે 4 કાપા કરવાના છે ને આ હળદર અને મીઠું મિક્સ કરેલું છે. આની અંદર દબાવીને ભરી દેવાનું છે ને પછી આપણે લીંબુ ડાયરેક્ટ આમાં નાખી દેવાના છે. અને રોજ આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. ઉપર નીચે લીંબુ કરતા રહેવાના રોજ મિક્સ કરીને. એટલે 7 થી 8 દિવસ જ લાગે. 7-8 દિવસ થાય ને એટલે મસ્ત લીંબુ આપણા સોફ્ટ થઈ જશે. તો ચલો આપણે એને ભરી લઈએ. તો લીંબુ બનીને રેડી છે. આપણે ભરી દીધા છે આ કાચના જારમાં. હવે આને એકદમ એરટાઈટ પેક કરી દેવાનું છે અને મૂકી દઈએ. એટલે 7-8 દિવસ લગી છે ને આ થાય નહીં એટલે આને મિક્સ કરી દેવાનું છે.
અને હું શું કરું ખબર, એમ કે આ અથાણું હોય ને એ બધા એમ કે એમાં નજર લાગી જાય, ઓછાયો પડે એવું હોય એટલે બગડી જાય, એટલે આ વસ્તુને છે ને હું બહાર જ રાખીશ, પણ એને ઉપર હું કપડું ઢાંકી દઈશ. ઓલી વખતે મેં બનાવ્યા ત્યારે મેં એમ જ કર્યું હતું કે બધા કે ઓછાયો લાગે, આવું થાય, અથાણું બગડી જાય, એવું હોય કહેવતમાં છે તો હોતું હશે, કેમ કે મેં તો કોઈ દી એક્સપિરિયન્સ મને નથી થયો, પણ તોય આપણે આવું બધું માનીએ છીએ થોડું થોડું. કંઈ નહીં, હાલો આપણે એને મૂકી દઈએ મસ્ત મજાની બનીને ઢાંકીને. જો હીરો આવી ગયા છે ને, આવતા હોય ગળામાં નાખી દીધું છે બર્ડ્સ. હવે એ ફોન લઈને બેસી જાય. સહી પકડે હે. 6:30 તો થઈ ગયા છે. કેટલા વાગ્યા લગી બેસો? એક પિક્ચર પૂરું કરવાનું, પણ આપણે ક્યાંક બહાર જવાનું છે ને, ફોન આવ્યો તો મને. ન થવાનું કેમ? તમારા ફ્રેન્ડ ની ત્યાં જ જવાનું છે ને આપણે. હા, મને કે હરી ભૂલી જાય એટલે તમને ફોન કરું છું. તમને મત રાતે કેમ ન કીધું કોઈનો ફોન આવે તો? એમ મને નથી કીધું કે જવાનું છે કાલ ન્યા. લ્યો એમ કેતા તા મળશું કાલે, એમ કેતા તા જમવા જવાનું છે, એવું નથી કીધું તમે કાઈ. પછી શોખટ ન કરું. શાબાશ. હા, પછી મને હું રસોઈ બનાવી નાખું ને પછી એમ કે મારા ફ્રેન્ડ ના ઘર જમવા જવાનું છે. બોલો આવા લો ચાલ આપસી કરી નાખ. બસ પણ હવે બસ સબર કરો, બેહો હેઠા. ખબર જ છે હારા જો બેજા બેઠા આમ ચાનાવાના. તો બેન આવી ગયા છે, એમ કહે છે જોર જોરથી ઝૂલા નાખી, એમ કહે છે મને. હવે પકડી રાખ ખાલ. યે મોટા તો તે એટલા મોટા થોડા હોય. બાય બાય બાય. ઓકે હાલો આપણે જો પાસે તો નથી થતી, પણ ત્યાંથી જોઈ ગઈ તો હવે ટાટા કરી દીધું, કેમ કે આપણે એમ કહે ને કામથી જવું છે એટલે હવે એ નથી આવતી પાછળ. અને આ હીરો એ કાઢી છે 4 વ્હીલ, અને હવે ન કરે મોટી થઈ ગઈ ને એટલે વેન નથી કરતી બહુ. આમ જો ઓલા છોકરાઓ જો એ કે આંટી એને વિડીયોમાં આવું ને એટલે એમ કરે, ગાડી લઈ લઈને રખડે છે આમ જો છોકરાઓ. લસકાણા ઓપેરા, અને હું અહીંયા આવું એટલે મને એક વસ્તુ તો હંમેશા યાદ રહે, કેમ કે મારો ગેટ સામે ઓપેરા અને આ બાજુ ગરબા ક્લાસ, અને ઈ ગરબા ક્લાસમાં આ હતા. આવું હતું જો બધું અહીંયા રહેતા ને ત્યારે એને ક્યાં ઠેઠથી ની અહીંયા આવતા રખડપટ્ટી કરવા. તારે હાટુથી આવતો. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. હે ક્યાં પૂણા ગામ ને ક્યાં અહીંયા ઓપેરા, ઈ ખોલવડ પાસે ઠેઠ આવ્યું ન્યાય આવતા. બોલો રોજ જે રાત ડેઈલી આવવાનું જ તે. આમ જો ઈ કેવું મોટું કરે છે, કઈ બોલાય એમ નથી. હા આપણે ઓપેરામાં હું કેટલા વર્ષ રહે, 3 વર્ષ રહ્યો, પણ બહુ મજા આવતી રહેવાની. પણ અહીંયા બહુ બધું ડેવલપ થઈ ગયું હે ને. હું મૂકવા જાવ છું ને અહીંયા રહ્યો. પણ હું હવે થોડું મારું કોઈ અહીંયા રહી છે તે હું રહું, મારી મમ્મી ને આમ બધા અહીંયા રહેતા એટલે. હવે અહીંયા કોઈ મારા સગા થોડા રહી છે, કોઈ ફ્રેન્ડ રહી છે ને. હા ગોલી રહી છે ને, નિરાલી મમ્મી ની, ગોપાલ ને રીધિ ની, અમૃત કુંડ મારે હા મેં. પણ અહીંયા રહી તો છે મારા ફ્રેન્ડ ના મમ્મી ને બધા છે. રોકાવતી ક્યારેક 2-3 દી રોકાવતા આવતી. હા એણે મને કીધું જ છે કે ગુડીન લગન થઈ ગયા તારે ક્યારેક આવવાનું મારા ઘરે. 2-3 દી રોકાવ હોય તાર ફ્રેન્ડ ના ઘરે, હું ના ના પડતો. હા તે વાંધો નહીં, એને હતવા તારે 15 દી તો બહાર રોકાવા જવાનું છે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. હા ઓકે કાઈ વાંધો નહીં, રોકાઈ આવી હો. મને એવું નથી ખબર, પૂછી લો રીત. તમે અમૃતકુંડ ની અંદર આવી જશે, આપણે M1 માં જવાનું છે 303 નંબરમાં. ચલો ચલતે હી 303 નંબર में जाने का है. મકવાણા વિવેકભાઈ સામે લખ્યું છે જો, હા મેં પ્લેટમાં લખ્યું છે. હા વાંચી જ લઉં ને, નજર તો હારી છે ને એટલે વાંચાઈ જાય. ફૂલ આમ ખોલો, આ ઓટો નહીં હોય. કેવું છે? હા કહું તો શું, ઓટો નથી. હું આ સાઈડ રેવા આવી હતી, મને ખબર હવે આમ ઓપેરા રહેતા ને આવી જ લી પછી. ઓટો લીપ જ જોઈ ભાઈ, મારે હાલશે અહીંયા. હા તો એ નથી રેવા, હાલો કેન્સર. કેન્સર અહીંયા આમ જો
કોઈ નથી થતું અહીંયા. હમણાં ઈ માર જોડે વાત તો કરતી હતી અહીં તો ભાઈ કેમ ગયો તારો ભાઈ કેમ ગયો હે મોટી થઈ ગયો તું તો જો લાઈટ કેમ બંધ લાઈટ કરું તો ચાલુ કરવી પડે ને તો તારું મોઢું દેખાય ને કેમ દેખાય? નકર તો પછી તારું મોઢું નો દેખાય આમાં આંધળી અહીંયા તો એવી પણ છે વાત. અહીંયા આઈ તો ખરી અહીંયા આઈ તો ખરી અહીંયા હાલ આમ જો પછી તારા આંટી તને બતાવશે ફોનમાં હો ને હા ટીવી માં આવીશ તું હા જો તે નામ કે તો મકાણા એમ કે ગટુ જેમ બોલે હા ગટ્ટુ કેમ બોલે હા એમ જ કરી સમજા હા અરે ગટ્ટુ એમ પાર્સલ વાળા આવ્યા એમ કે છે જો પાર્સલ વાળા આવ્યા ને પ્રિશા પાર્સલ વાળા આવ્યા ને આમ જો આવ્યા છે વિવેકભાઈ અમે એના ઘરે 1.5 કલાક થા બેઠા છે પણ ઈ અત્યારે આવ્યા બોલો અમને બોલાવીને પોતે જ ઘરે ન હોય આવું કરવાનું હાવ ઈ ની આદર છે હવે હારું છે. હવે હારું છે હે ને જો હા જો તો જો બસ પાઉંભાજી બનાવી છે રીધી જમવા બેસી ગયા છે ને આ નાનું બાબુ ઈ ખાવા હાટું આવ્યું છે આમ જો ઈ ખાય છે જો મોઢું આમ આમ કરે છે એને ખાવું છે પાઉંભાજી નો ખવાય ને તારે દીકા યે વાહ સલાડ ખાવા આપણે આમ જોઈએ ચાવીસ અરે બધું ચાવી ચાવીને ખાઈ ચાવીસ કેવું હે રાજી થઈ ગયા હે તારી જ વાત કર્યું તું ચાવીને ખાવો ગુડ બોય છે ગુડ બોય કઈ નહીં હાલો જમી લઈ વિવેકભાઈ તો આવ્યા હવે જો 9:30 થઈ ગયા વિવેકભાઈ 9:30 થઈ ગયા હરીભાઈ કે થોડા કઈ વારો છે નો હમણાં તમારો વારો કાઢશે બરાબર કઈ નહીં હાલો ખાઈ લઈએ હવે બીજું હું મોડા બે હું જો ગટુન લઈને આવું ઓકે ટાટા ટાટા કરતે બાય બાય હા આવું છે લ્યો આવું છે હું હમણાં ગટુન લઈને આવું હો ને ઓકે હો ને પછી હું અહીંયા રોકાઈશ હો ટાટા હારું હાલો હા જલ્દી જલ્દી દાવીશ હો કે જલ્દી જલ્દી આવજો ગટુન લે વઈ ગઈ તો અમે ઘરે આવી ગયા ગટુ હોઈ ગયું છે 12:30 થઈ ગયા અને જો આવતા વેતા તો હોઈ ગયા છે બસ એને નકરી ઊંઘ જ આવે એટલે તેને ઘરે આવવાનું કીધું સમજાણું કે હાલો ઘરે જઈને બે મને ખબર હતી ને ઘરે આવીને હુઈ જાય ત્યાં ચાણક્ય હે ને ઓલો દુવાડો થતો હતો ને એટલે ભાઈ હે ને ત્યાં એને મજા ન આવે એકચ્યુઅલી આમ લસકાણા સીધા ચાણક્ય ગયા પણ એ શું કે હાલો ને આપણે ઘરે વહી જાય કે ઘરે જઈને બે ઠંડીનો બેહીએ કે બેહીએ આ તો ભાઈ બેઠો આ બેઠા છે तुम्हें शर्म है कुछ शर्म आया है જો આને બેઠા કેવાય જોયું જો જો ઝીણા ઝીણા દાંત કાઢે છે જોઈને એને ભાઈ ને શું છે એમ હવે કોઈ દી જિંદગીમાં આ વાત ઉપર ભરોસો નો એમ કે ને હાલો ઘરે જઈને બેહીએ વાતો ઈ નહીં ઈ તમને ખબર તો છે એમ કે ઘરે જાય એટલે પોતે હોઈ જાય ને આપણે બેહવાનું બેહવાનું. સમજાવ ઓલા દેતવા લઈને આવવાના જરૂર હતી કુલામ મૂકી દો 2-3 જાગા રાખી ઓલી જો બાય બનીને બેઠી ગોપીન બેન ગોપીન ગામ ગોપીન ગામ હારું બેન ને બદલે માણસો વધતા જાય ને ગામ થતું જાય છે જિલ્લા કિસે કોશિશ નહીં કરી દેતે પણ બહાર આ ઠંડી એવી ખતરનાક છે બરાબર છે બહાર ઠંડી છે પણ આ અંદર હું આમ કરીને પછી હું નહીં આ શું છે આ હરીનું કામકાજ જો આ ને મને હે ને એમ થાય કે એને એક પાટું મારો કુલામાં એવું થાય તો બેવાનું તો ઈ કામ જ છે હું કરું ઈ કામ જ છે મારું જેવું કામ કરે તમે એક દિન સાઈડ ઉપર જાઓ તો તગારા દરરોજ જાવ હારવા ધોળ ખાઈને ઉઈ આવું એમાં શું ધૂળ છે ખાઈ નહીં ઈ જે કામ કરે પથ્થરે વાગે મશીને વાગે પણ મારે બધું આખો દી મગજમાં લોડ પડે એનું હું ઈ મગજમાં તો લોડ પડે લોડ પડે ને મારે આખો દી એટલે તમે હોઈ જાઓ તમે ત્યાં જઈને પછી ગમે ત્યારે ફોન અડવા નથી દેતા નકર આ પછી કહી દે શું છે ફોન માં એના કાઈ નથી હાલો કાંઈ Good નથી ને night.
समझने वाले को इशारा कॉपी हाँ જોયું કાંઈ નથી સમજી જવાનું क्या नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ लोड पड़ी समझाई गई